હેલો મિત્રો, સીતારામ. સ્વાગત છે તમારું બધાનું ફરીથી એક નવા વ્લોગમાં. કેમ છો બધા? મજામાં ને? મજામાં દેશો. આપણે પણ બધા મજામાં છે. તો અત્યારે આપણે કામકાજ કરીને નવરા થઈ ગયા છે. અને કાલે મેં તમને પાર્ટ 1 બતાવ્યો, મતલબ ઇસ્કોન મંદિરના દર્શન કરાવ્યા. અને કાલે મેં કીધું હતું કાલના વિડીયોમાં કે આપણે છે ને ઇસ્કોન મંદિર દર્શન કરવા ગયા હતા અને રામમઢી બે જગ્યાએ ગયા હતા, પણ લાંબો વિડીયો થઈ જતો હતો, એટલા માટે આપણે છે ને વિડીયોના 2 ભાગ કરી નાખ્યા છે. તો કાલનો એક ભાગ બતાવ્યો અને આજે આપણે બીજો ભાગ બતાવવાનો છે. તો કાલે આપણે ઇસ્કોન મંદિરના દર્શન કર્યા અને આજે આપણે છે ને રામમઢીના દર્શન કરવાના છે. તો ચાલો તમને આજે બધાને રામમઢીના દર્શન કરાવી દો. તો વિડીયોમાં આગળ સુધી બનાવી ઇસ્કોન મંદિરમાંથી આપણે બહાર આવી ગયા છે ને હવે આપણે જઈએ છીએ રામમઢીમાં. તો જો રામમઢી છે અહીંયા, તો ચાલો હવે આપણે અહીંયા જઈએ છીએ. લોકો બધા બહાર આવે છે ને આપણે હવે અંદર જઈએ છીએ. અહીંયા જો પ્રસાદી ને એવું બધું મળે છે બંને સાઈડ. ચાલો જઈએ છીએ. જો બહારથી મંદિર આવું બતાય છે. ચાલો આપણે અંદર જઈએ પછી ખબર પડે કે મંદિર અંદર કેવું છે. તો છેક ઉપરથી નીચે સુધી હું તમને મંદિર બતાવીશ, તો વિડીયોમાં આગળ સુધી બના રહેજો. ઓમભાઈ ધાર્મિક ભાઈ જો આમ જાય છે અને અહીંયા બધા તાપી માતાના દર્શન કરે છે. અને અહીંયા આપણે મંદિરનું સ્ટાર્ટિંગ થાય છે અને આપણે હવે જવાનું છે અંદર મંદિરમાં. હું પણ તમારી સાથે પહેલી વાર જ દર્શન કરું છું, તો વિડીયોમાં આગળ સુધી બના રહેજો. આપણે બધા સાથે સાથે દર્શન કરીએ. હું પણ દર્શન કરું ને તમને પણ બધા ભગવાનના દર્શન કરાવીશ. તો બહુ મોટું મંદિર છે અને અહીંયા જો બધા બહાર બેઠા છે. તો ચાલો અહીંયાથી આપણે શ્રી ગણેશાય કરીએ. સૌથી પહેલાં તો ગણપતિ દાદા આવે છે. તો અહીંયા સૌથી પહેલાં છે ગણપતિ દાદા. તો ચાલો બધા ગણપતિ દાદાના દર્શન કરી લો. સરસ મજાના નાના એવા ગણપતિ દાદા છે અને પાછળ ગણપતિ દાદાનો ફોટો છે. તો હે વિઘ્નહર્તા, સૌના વિઘ્ન હરી લેજો અને સૌની મનોકામના પૂરી કરજો. અહીંયા જો મેહુલ દર્શન કરે છે. તો અહીંયા ક્યાં ભગવાન છે ચાલો જોઈએ. અહીંયા છે હનુમાન દાદા. હનુમાન દાદાના ઉપર છે ને લાઇટ પડે છે તો હનુમાન દાદાનું મોઢું હરખું દેખાતું નથી. જય હનુમાનજી મહારાજ. અને અહીંયા છે રામ લક્ષ્મણ જાનકી છે, જલારામ બાપા છે અને રાધા કૃષ્ણ છે. તો બધા દર્શન કરી લો. ચાલો પછી આગળ જેમ જેમ આગળ જતા જશે હું તમને કહેતી જઈશ કે ક્યાં ક્યાં ભગવાન છે. ખબર હશે એ ભગવાનનું કહીશ, ન ખબર હોય તમે મને કહેજો. તો અહીંયા વિષ્ણુ ભગવાનને એવું છે અને અહીંયા છે નારાયણ ભગવાન. તો ચાલો બધા નારાયણ ભગવાન અને લક્ષ્મીજીના દર્શન કરી લો. સરસ મજાના બધાને લીલા વસ્ત્ર પહેરાવેલા છે. તો એને અહીંયાથી આપણે જઈશું. હનુમાન દાદા છે અને રામ ભગવાન છે. તો અહીંયા દર્શન થઈ ગયા આપણે. અહીંયા છે તાપી મૈયા. તો સરસ મજાના મંદિરમાં તાપી માતા બિરાજમાન છે. પાછળ તાપી નદી પણ છે અને અહીંયા તાપી માતાની મૂર્તિ છે. તો જો અહીંયા બધા દર્શન કરે છે. માતાજીનો દીવો પણ કરેલો છે. તો જય તાપી મૈયા. આપણે તાપી માતાનું જ પાણી અહીંયા આપણે સુરતમાં બધાને મળે છે. તો તાપી માતા છે તો આપણે બધા સુરતવાસીઓ તાપી નદીના દર્શન કરવા આવે છે. અને અહીંયા છે શનિદેવ. તો અહીંયા છે ને બહેનોને જવાની મનાઈ છે. તો આપણે બહારથી જ શનિદેવના દર્શન કરી લઈએ. તો ચાલો બધા શનિદેવના દર્શન કરી લો. તો જય શનિદેવ. જે લોકોને શનિદેવ નડતા હોય એ પણ દર્શન કરી લેજો. એવું કંઈક હોય છે શનિદેવ નડતા હોય. અને મારા ધાર્મિક ભાઈ ઓમભાઈ બહાર ઊભા છે ને અહીંયા છે સાંઈ બાબા. તો ચાલો સાંઈ બાબા, જય સાંઈનાથ. શ્રદ્ધા અને શબુરી શિરડી તો જવાનો ટાઈમ રહેતો નથી, તો આપણે અહીંયા સાંઈ બાબાના દર્શન કરી લઈએ. સાંઈનાથ, સાંઈ રામ. ચાલો હવે આપણે આગળ જઈશું. હવે આગળ ક્યાં ભગવાન છે જોઈએ. અહીંયા છે સાંઈ બાબાના ચરણ પાદુકા અને અહીંયા છે આપણે રામ લક્ષ્મણ ને જાનકી. અને આ છે બ્રહ્મા વિષ્ણુ ને મહેશ. અને અહીંયા જો બાર બધી વસ્તુ મળે છે. તો આપણે અહીંયા ઇસ્કોન મંદિર આવ્યા ને રામમઢી આવ્યા. ખૂબ સરસ મંદિર છે, બહુ મજા આવી દર્શન કરવાની. તમારે પણ દર્શન કરવા મેં આખો જ વિડીયો શૂટ કરી દીધો છે. તો ચાલો હવે આપણે જઈશું ઉપર મિની ગિરનાર છે ત્યાં દર્શન કરવા જવાના છે. અને ટ્રાફિક છે ને વધતું જ જાય છે, તમે જોઈ શકો છો. અને અહીંયા છે ને પોલીસનો બંદોબસ્ત પણ બહુ મૂકેલો છે. તો કંઈ આપણે કંઈ ટેન્શન જેવું નથી. તો ચાલો હવે હું તમને આગળ બીજા દર્શન કરાવું. તો વિડીયોમાં આગળ સુધી બન્યા રહેજો. અહીંયા જો બહાર રામ ભગવાનનો સરસ મજાનો ફોટો મૂકેલો છે અને અહીંયા જો અખંડ રામધૂન થાય છે. તો ચાલો આપણે અહીંયા મંદિરમાં જઈએ. અહીંયા ક્યાં ભગવાન છે જોઈએ. હું પણ તમારા બધાની સાથે ત્યાં આગળ દર્શન કરતી જાઉં છું. તમને પણ બધાને દર્શન કરાવતી જાઉં છું. કેમ કે હું પણ પહેલી જ વાર અહીંયા દર્શન કરવા આવું છું. તો મને પણ ખ્યાલ નથી કે અંદર ક્યાં ભગવાન છે. તો આ જો બહાર સરસ મજાનું મોટું એવું મંદિર છે. કેટલું મોટું ગ્રાઉન્ડ છે અને રામધૂન વાગે છે અને બધા સંતો છે. અને અહીંયા કોણ છે? બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ છે. તો ચાલો તમને નજીકથી દર્શન કરાવી દઉં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશના. હવે આપણે આગળ જઈએ. તો અહીંયા ક્યાં ભગવાન છે? રામદેવ પીર છે. રામદેવ પીર સરસ મજાના લીલા વસ્ત્રોમાં છે. તો આપણે રામાપીરના દર્શન કરી લઈએ. અને આ છે રામાપીરનું મંદિર નાનું એવું. હવે આપણે આગળ વધશું. આગળ આપણે રામ ભગવાન બધાને ફોટા મૂકેલ છે. અને આ ક્યાં ભગવાન છે બહુ ખબર નથી મને. અને અહીંયા છે ને અમે આવ્યા ને ત્યારના અખંડ ધૂન ચાલુ છે. આ બેન અને ભાઈ જો અહીંયા શ્રી રામ જય રામ ગાય છે. અને અહીંયા જો બધા બેઠા છે. અહીંયા બેસવાની પણ સરસ સુવિધા છે. જે લોકોને બેસવું હોય, તડકો લાગે અહીંયા બધા બેઠા હોય.
તો આપણે પણ ઘડીક વાર બેઠા હતા અને પછી દર્શન કરવાનું ચાલુ કર્યું. મેં ચાલો મંદિર મોટું છે તો દર્શન કરતાં વાર લાગે તો બધા ભગવાનના દર્શન આપણે વારાફરતી કરી લઈએ. તો અહીંયા પણ જો સરસ મજાના માતાજી છે. તો જે લોકોને ખ્યાલ હોય એ મને કહેજો ક્યાં માતાજી છે અને કેટલા લોકો અહીંયા મંદિરે દર્શન કરવા આવી ગયા છે કોમેન્ટ કરીને જણાવજો. હું તો પહેલી જ વાર આવી છું. અને અહીંયા જો આરતી શરૂ થઈ ગઈ છે તો અહીંયા આપણે આરતીમાં ઘડીક વાર ઊભા રહ્યા. અત્યારે તમે જોઈ શકો છો ઘડિયાળમાં 7:30 થઈ ગયા છે, એટલે 7:30 આરતી થાય જ તે. તો આરતી એમાં બધા ઊભા છે જો. અને અહીંયા આરતી કરીને પછી પાછળની સાઈડ છે ને પ્રસાદી મળે છે. તો આરતી કરીને બધા જો અહીંયા પ્રસાદી લેવા આવે છે. તો જો આ બધા પ્રસાદી લેવા બેઠા છે. અને અહીંયા ખીચડી કઢીનો પ્રસાદ મળે છે. અને અહીંયા સરસ મજાના ભોળાનાથનું મંદિર છે. તો જય ભોળાનાથ. નાના મંદિર છે. અને અહીંયા છે મિની ગિરનાર. તો ચાલો આપણે અહીંયાથી ઉપર જઈશું, મિની ગિરનારના દર્શન તમને પણ કરાવીએ. સરસ મજાના ગિરનાર દેખાય છે તો આપણે ઉપર જઈને દર્શન કરીએ. જો બધા ઉપર દર્શન કરવા જાય છે તો ચાલો તમને પણ મારી સાથે દર્શન કરાવું. આ બધી જગ્યાએ હું પણ પહેલી જ વાર આવી છું તો તમને પણ મારી સાથે પહેલી વાર દર્શન કરવા મળશે. જે લોકો ન આવ્યા એને, જે લોકો આવી ગયા એ લોકો દર્શન કરેલા જ હશે, પણ જે લોકો મારી જેમ ન આવ્યા હોય એ લોકોને મજા આવશે દર્શન કરવાની. તો અહીંયા નાના પગથિયા છે, તમે જોઈ શકો છો કેવા નાના. અહીંયા નાના ભગવાન છે, નાના મંદિર છે. જો સાવ નાના મંદિર છે. તમને બધું નિરાતે બતાવીશ તો તમારે પણ નિરાતે સરસ મજાના દર્શન થાય અને બધું છે ને ધ્યાનથી બધા દર્શન કરી લેજો. અહીંયા જો ગૌમુખ છે અને અહીંયા માતાજી છે નાના એવા. આ છે ગૌમુખી ગંગા માતાજીનું મંદિર છે નાનું એવું. ભગવાન છે ને દેખાતા નથી, સરખું આમ નિરખીને જોવું પડે છે ભગવાનને, કેમ કે સાવ નાના મંદિર છે ને પગથિયા સાવ નાના છે, એક જ વ્યક્તિ ચાલી શકે ને એવા. તો અહીંયા પણ માતાજી છે. અહીંયા અંબાજી માતાજી છે. તો રામમંડીમાં આપણે અહીંયા છે મિની ગિરનાર. તો હું આવી છું ઉપર મંદિરે તો દર્શન તમને કરાવ્યા છે. અને અહીંથી ઉપરનો નજારો જો તમને બતાવું. ચા છે ઉપરનો નજારો જુઓ. અહીંયાથી સરસ મજાનું લોકેશન દેખાય છે. આ છે રામ મંદિર અને નીચે છે ને બધા પ્રસાદી લે છે જુઓ. અને અહીંયાથી આપણે પગથિયા ચડીને આવવાનું. અહીંયા પણ જુઓ, અહીંયા પણ છે. તો ચાલો આપણે અહીંયા જવાનું છે દર્શન કરવા. અહીંયા બધા ઉપર સુધી દર્શન કરવા આવે છે. અહીંયા જો મંદિર છે અને અહીંયા તો પાછું પગથિયા ઉતરીને નીચે જવાનું છે. તો જો અહીંયા પગથિયા નાના છે. અહીંયા જો તો આ મંદિર છે અન્નપૂર્ણામાંનું. તો જય અન્નપૂર્ણામાં હવના ઘર ધન ધાન્યથી ભરેલા રાખજો એ પ્રાર્થના છે બધા માટે. તો ચાલો આપણે હવે પગથિયા ચડીને આપણે ઉપર જઈશું. અહીંયા છે ગુરુ દત્તાત્રેય. અહીંયા બેલ મૂકેલો છે અને અહીંયાથી નીચે પગથિયા જાય છે. અને અહીંયા ગિરનાર ઉપર હું એકલી જ દર્શન કરવા આવી છું. મારો ઓમભાઈ, ધાર્મિક ભાઈ, મેહુલ ને બધા નીચે છે. એ કોઈ આવ્યું નથી. મેં કીધું હાલો હું એક દર્શન કરી આવું મેં કીધું. તો એ બધા નીચે મારી વાટ જોવે છે. તો આપણે અહીંયા ઉપર ગયા હતા ત્યાંથી આવી ગયા છે નીચે. જો અહીંયા નીચેથી કેવો નજારો છે તમને બતાવી દઉં. જો મિની ગિરનાર અહીંયા કહેવાય છે. અને અહીંયા જો છોકરાને મજા આવે એવું છે ઉપર ચડવાની ગિરનાર ઉપર. તો ચાલો આપણે હવે દર્શન થઈ ગયા છે. તો હવે આપણે જઈશું બહાર જમવા જશું અથવા તો ક્યાંક નાસ્તા પાણી કરવા જઈશું. સરસ મજાનો નજારો છે. જે કોઈને અહીંયા આવવું હોય બહુ સરસ છે. મને તો બહુ જ ગમ્યું. તો ચાલો ઓમભાઈ ધાર્મિકભાઈની બધા પ્રસાદી લે છે ને આપણે હવે નીકળવાના છે. અહીંયા જો ક્યાં ભગવાન છે બહુ ખાસ નથી, ગૌરનાથ છે. અને અહીંયા હવન થાય છે. અને અહીંયા જો મસ્ત મજાનું ગિરનાર છે અને અહીંયા હવન થાય છે. ચાલો અહીંયા પણ તમને બતાવી દઉં. જો અહીંયા હવન થાય છે અને અહીંયા હિંગળાજમાં છે. ચાલો બતાવી દઉં. જય હિંગળાજમાં સૌની રક્ષા કરજો, સૌની મનોકામના પૂર્ણ કરજો. અને આ ક્યાં માતાજી છે એ જે લોકોને ખબર હોય મને કોમેન્ટ કરીને જણાવજો. જો અહીંયા 2 માતાજી છેલ્લા બાકી છે, એનું નામ નથી ખબર, કોમેન્ટ કરજો. તો આપણે આખા મિની ગિરનારના દર્શન કરાવી દીધા. ને જે લોકો જો ગિરનારના દર્શન કરવા માટે જાય છે ને અહીંયા તમારે મિની ગિરનારના દર્શન કરવા હોય તો અહીંયા 5 રૂપિયા ખાલી ટિકિટ લે છે, એ પણ ગૌ માતા માટે. તો આપણે અત્યારે દર્શન કરીને બહાર આવી ગયા છે. અમારા ધાર્મિક ભાઈ તો અહીં બેસી ગયા છે અને ટ્રાફિક તમે જુઓ જેટલું ને એટલું ટ્રાફિક છે. હજી બધા આવે છે, કેટલું ટ્રાફિક છે. એટલે દર્શન કરવા બધા આવી રહ્યા છે. ને મેહુલ ગયા છે ગાડી લેવા. તો ચાલો મેહુલ આવે પછી આપણે નીકળીએ. ટ્રેન આવી છે જુઓ. અહીંયા સામે રેલવે સ્ટેશન છે. અહીંયા ટ્રેન છે.
આપણે ઢોસા ખાવા ગયા હતા. ઢોસા ખાવામાં ખૂબ જ ટ્રાફિક હતું, તો આપણે આવી ગયા છે પીઝા ખાવામાં. તો જો ચાલો, પીઝામાં કંઈ ટ્રાફિક નથી બહુ, અને આજે છે સન્ડે, તો પીઝામાં બહુ ટ્રાફિક નથી. તો ચાલો આપણે પીઝા ખાઈ આવ્યા હતા. તો ચાલો અંદર જઈએ આપણે. ઓમભાઈ તો અંદર છે અમારા ધમુભાઈ ને બધા. તો આપણે આવી ગયા છે ત્યારે પીઝા ખાવા. તો ચાલો તો પીઝા ખાવા. આપણે પીઝા ખાઈને આવી ગયા છે બહાર, ને મારા ધાર્મિક ભાઈ ને એના પપ્પા પણ આવી ગયા છે. ને અહીંયા જો કૂતરું કેવું મસ્ત શાંતિથી સૂતું છે. તો ચાલો હવે આપણે જઈશું ઘરે, અને ગાડી તો આપણે થોડીક આગળ પાર્કિંગ કરી છે, એટલે થોડુંક ચાલીને જવું પડશે. ઓલે પર આગળ મૂકીશ છે, કામ દૂર મૂકી છે. હા 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 ઓકે. તો ચાલો મેં ગાડી લેવા જાય, મેં તમે અહીંયા ઉભા ગાડી લેવા. અને જો ટ્રેન પણ ઊભી છે સ્ટેશનની સામે. આપણે પીઝા ખાવા આવ્યા હતા. તો ચાલો મેહુલ ગાડી લઈને આવે પછી આપણે નીકળીએ. ચાલો મેહુલ ગાડી લઈને આવી ગયા છે, તો આપણે હવે આજે આપણે ગયા હતા રામમઢી અને ઇસ્કોન મંદિર, બે બાજુ બાજુમાં જ છે. બહુ સરસ મંદિર છે અને મને તો બહુ જ મજા આવી. અને મારા મેરેજ પછી હું પહેલી વાર ઇસ્કોન મંદિર અને રામમઢી ગઈ, મતલબ 19 વર્ષ થઈ ગયા ત્યારે પહેલી વાર ગઈ. તો મારા માટે તો આજે પહેલી વાર જ હતું. તો તમે પણ મારો પૂરો વિડીયો જોયો હશે તો તમને ખ્યાલ જ હશે કેટલું સરસ મંદિર છે. બહુ મજા આવે એવું છે. તમે પણ ન ગયા હોય ને તો જાજો, બહુ સરસ છે. આમ આપણે શાંતિ મળે અને આપણે એમ થાય કે અહીંયા ને અહીંયા જ રહીએ એમ. અમે લગભગ ઘણો ટાઈમ ત્યાં કાઢ્યો, લગભગ 2 કલાક ત્યાં રહ્યા. 2 મંદિરે દર્શન કર્યા, પછી બેઠા, પ્રસાદી લીધી અને પછી નીકળ્યા. બસ આજનો દિવસ આપણો આવો રહ્યો. તો આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરી દઈશું. તો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ફરીથી મળશું કાલે એક નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત, ગુડ નાઇટ, સીતારામ.